એની ઠેકાણે પાછું અહીંયા પાછું આ આપણે માઉન્ટ આબુ એ પાછું અલગ અલગ બધું છે. તો ભાઈ આ રોહિતભાઈ ને આપણે જયદીપ આલી બાજુ તો વિડીયોમાં તમે ભાઈ રહેજો હજી તો કેટલું રખડવાનું હોય ભાઈ જયદીપભાઈએ કહી દીધું કેટલું બાકી તમે વિડીયોમાં તમે ભાઈ રહીજો. આખું પિક્ચર બાકી છે અહીંયા તો મિત્રો. ભાઈ આપણે જો ભાઈ પગથિયા ચડવાનું ચાલુ થઈ ગયું ભાઈ આ સાંટા ચાલુ એના છે ભાઈ રેનકોટ લઈ લીધા આમ બધે જોઈ શકો બધે જો ભાઈ બધા એક જ હરકા લીધા પણ મને એક જ ખાલી બીજો લેવરાયો છે તમને ખબર જ છે. દાતાજીને આપણે તમને દર્શન કરાવી દીધું પેલા વાંચી લ્યો બધું જો અહીંયા દર્શન આપણે કરવાના છે. તો ફાઇનલી મિત્રો આપણે જો ભાઈ અચાનક રાતો રાત પ્લાન બનાવીને બધા જો ભાઈ બધા ગોઠવાઈ ગયા એમ તમે જોઈ શકો. જયદીપભાઈ બેઠા ને આલબા જો અને આપણે મસાભાઈ દેખાતા જ નહીં એક શિવાભાઈ છે અને આગળ પાછા ડ્રાઈવરે નહીં દેખાય. બ્લોગમાં બેના રહી ગયો ક્યાં જઈ બોર્ડર જ પાર કરવાનો પણ કઈ બાજુ જઈ કાંઈ અમને ખબર નહીં પણ તમે વિડીયોમાં બેના રહી ગયો. હાલો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના હાઈવે ચડીએ ગયા ને હાઈવે ચડી ત્યાં તો ઇકો ગાડી થઈ ગઈ આપણે 250 ગાડી હાલે ને તો ફૂલ બાકાજી કે બોલો એક અંદરથી ભાઈ બંધ બોલ્યો કે ભાઈ મને તો લાગી ગઈ બહુ જ ભૂખ પછી શું હવે આપણે હોટલે ઊભી તો રાખવી જ પડશે. મેં પણ કહી દીધું કે આગળ હોટલ આવી રાખી દીજો ઊભી તો હોટલ ફાઇનલી આવી ગઈ ને હોટલ રાખી દીધી આપણે ગાડી ઊભી રાખીને ચા પાણી પીને ઘડીક વાર આરામ કરીને ત્યાંથી હાલતા જઈએ તરત આપણે માઉન્ટ આબુ પહોંચી ગયા. માતાજી તો બધાને ભાઈ ફાઇનલી આપણે જો ભાઈ અચાનક રાતો રાત પ્લાન બનાવીને અને રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ અને માઉન્ટ આબુ પોગી ગયા. તમે પણ જોઈ શકો આવા ધારુમાં રખડી જોઈ શકો જો ને બીજા બધા જો આપણી ફેમિલી જો આમ બધે ઠુલિયા મારે છે જોઈ શકો. હાલો ક્યાં ક્યાં રખડવાનો કેવી તમે જો આવ્યા હોય તો લોકેશન કોમેન્ટ કરી દીજો ક્યાં ક્યાં સારું રખડે એવું બધું ફરે એવું છે. અમે તો આવી ગયા છીએ દીધું હજી એન્ટર જ માન થયા અને તમે કોમેન્ટ કરી દીજો ક્યાં ક્યાં રખડે એવું હોય તો હાલો આપણે બધે રખડી લઈએ. નવા હોય તો ફોલો કરી નાખજો. હાલો જો માઉન્ટ આબુ હમણાં ચડવાનું છે આપણે તમે નવા હોય તો ફોલો કરી નાખજો. હાલો જય માતાજી. ફાઇનલી મિત્રો ભાઈ રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે ને માઉન્ટ આબુ પોગી ગયા. આમ તમે પણ જો રોહિતભાઈ શું કેવું જો ભાઈ રોહિતભાઈ પોગી ગયા જો કપુભાઈ ને આ બાજુ મહેશભાઈ હેલા જાય છે આમ જોઈ શકો. જો ભાઈ બીજા વાહી આમ હેલા જાય છે ભાઈ હા એલા ભાઈ મેહુલ ભાઈ કીધેલા કપુભાઈ તો વાહે રહી ગયા. હાલો વિડીયોમાં માઉન્ટ આબુનો ડુંગર છે ચાલુ કરશે જયદીપભાઈ હરિયાળી હો ફાઇનલી મિત્રો તમને માઉન્ટ આબુની લાઈવ અપડેટ આપી દો. તમે પણ જોઈ શકો ભાઈ ફૂલ વરસાદ બાકા ઝીકી બોલાવે ને આપણે જો ભાઈ ગાડીમાં બધા આમ બેઠા ને આમ જો ભાઈ નજારાની એક તમને વાત કરી દો આમ જોઈ શકો ભાઈ કોકરીક ભાઈ માઉન્ટ આબુ તમે પોગી જઈજો અને જો ભાઈ આપણે શિવાભાઈ જો ભાઈ આઈલે આવે આમ જોઈ શકો ભાઈ અને પાછા ઉપરનો નજારો આ બધો રહ્યો ને આ બધે આપણે ઉપર કેટલા અડધે પોગી ગયા ને આપણે અડધે તો અમે પોગી ગયા અને હાલો તો વિડીયોમાં બન્યા રહી ગયો. જો આપણે અડધે પોગી ગયા માઉન્ટ આબુ ચડવામાં જો ગાડી પડી છે આમ જોઈ શકો શિવાભાઈ આ બધું કઈક નાસ્તો કરે છે તો સારું હાલો વિડીયો બન્યા રહી ગયો. મિત્રો માઉન્ટ આબુમાં તમે પણ જોઈ શકો છો ફૂલ ધુંએર આવી જાય ને આ ફાઇનલી મિત્રો એક હું તમને વાત કહી દઉં કે અત્યારે ભાઈ જો ચોમાસાની સિઝનમાં તમે જો નવરા હોય ને તો ભાઈ માઉન્ટ આબુ તમે કમ્પ્લીટ થઈ જાય છો માઉન્ટ આબુ એનું કારણ કે આમ જો ભાઈ નજારો તમે એકદમ જોઈ લો ભાઈ ઝરમર જેવો વરસાદ એક જ આમ કે ડેલી સર્વિસ આમ ચાલુ રહી અત્યારે ચોમાસાની મોસમમાં અને પાછું એક તમને આ વ્યૂ ની વાત કરી દઉં તો વાત જ જવા દો એવું આમ તમે જોઈ શકો નજારાની ભાઈ કઈ વાત થાય એવી નથી. તો ભાઈ તમે ભાઈ માઉન્ટ આબુ પોગી જાયજો અત્યારે હાવ ફ્રી હોય ને તો ચોમાસાના નીકળી જાયજો અને આપણે તો ભાઈ પોગી ગયા છીએ આમ તમે પણ જોઈ શકો. હાલો ભાઈ જય માતાજી હો બધાને. કાકા તમે નો આયા ને અમારા ભેગા માઉન્ટ આબુ અને અમે જો ભાઈ પોગી ગયા ભાઈ મહેશભાઈ પોગી ગયા છે જો ભાઈ આપણે
રોહિતભાઈ પોગી ગયા હે. રામ રામ. ભાઈ રોહિતભાઈ જો ભાઈ મહેશભાઈ હોતક પોગી ગયા હે. ભાઈ તમે નો હોય ને કામ કરજો ભાઈ. તમે હવે મારે વાત તો નથી કરી પણ તમે રહ્યા ની પૈસા કમાવામાં જ રહીજો. તમારું કામ છે નહીં કઈ રખડવાનું. આમ જોઈ શકો આ ખાલી વ્યૂ તમે જોઈ લ્યો. આમ જોઈ શકો. આમ જોઈ લ્યો. હાલો તો ભાઈ તમે અત્યારે એક કામ કરજો. ઘરે ને ઘરે હોઈ રહીજો અને ભાઈ થોડું ઘણું કામ હોય તો અમારું ભાઈ થોડું ઘણું કરજો. બાકી તમે ઘરે ને ઘરે પડ્યા રહેજો ભાઈ. તમારું કામ છે જ નહીં રખડવાનું. તો હાલો જય માતાજી. ફરી વાર આપણે ભૂખા થઈ ગયા ને આવી ગયા મેંગી ખાવાનું. જો શિવાભાઈ તો મેંડા ખાવા રોહિતભાઈ ઉપર તમને પણ ખબર છે પહાડોમાં તો પાછી મેંગી તો ફેમસ જ હોય એટલે મેંગી ખાવા તો આપણે આવી જવાનું. જો ભાઈ આપણે પણ મેંગી આપણે આવવાની તૈયારીઓમાં છે. જો આપણે ખાઈ અને ભાઈ આપણે રોહિતભાઈને હું કહી તમે સાંભળો આ વિડીયોમાં તમે સાંભળજો આગળ. ભાઈ રોહિતભાઈ જો આપણે બે ડીશું ખાઈ ગયા ત્રીજી છે જો ભાઈ માઉન્ટ આબુ ભોગી ગયા તમે પણ જોઈ શકો ભાઈ. આપણે સડી ગયા ને આ બધા જોઈ શકો તમે. આ બધા આમ જોવો ભાઈ રોહિતભાઈ શિવાભાઈ અને બધા ભાઈ સડી ગયા ને આમ તમે ભાઈ ધુવાઈ ની તમને વાત કરી દો. આમ જોઈ શકો ભાઈ ફૂલ બાકા ચીકી બોલે ને એવી ભાઈ ધુવાઈ અહીંયા હે તમે પણ જોઈ શકો. જોઈ લ્યો જાણ દો ને આવું બધું અહીંયા હાલતું હોય. તમને હું માઉન્ટ આબુ નો એક નજારો બતાવી દઉં. તમે પણ આમ જોઈ શકો ભાઈ ફૂલ ધુમેર અને ફૂલ બાકા ચીકી બોલે ને એવી આમ ધુમેર જ છે. ખાલી બીજું કઈ દેખાતું નહીં. આમ તમે જોઈ શકો. તમે ગમે એટલી તમારી નજર પોકાડો કઈ દેખાતું જ નહીં. પણ તો હાલો ભાઈ તમે વિડીયોમાં બેના રહીજો. આમ જોયો ગાડી ભાઈ માન સડી ગયો હો ભાઈ. અમે માન ગાડીઓ ચડાવીએ પણ તમે વિડીયોમાં તમે બેના રહીજો. સારું હાલો મોજ આવી એવું છે. આમ તમે પણ જોઈ શકો છો. માઉન્ટ આબુ ભાઈ ડુંગર ચડવાનું આપણે ચાલુ કરી નાખ્યું ને આ બ્લોગર નથી ચશ્મા લેવા વાળા બધા એમ તમે જોઈ શકો. વિડીયોમાં તમે કન્ટિન્યુ બેના રહીજો. મિત્રો ભાઈ આપણે જો ભાઈ પગથિયા ચડવાનું ચાલુ થઈ ગયું ભાઈ. આ સાંટા ચાલુ વિના છે ભાઈ. રેનકોટ લઈ લીધા આમ બધા જોઈ શકો. બધા જો ભાઈ બધા એક જ હરખા લીધા પણ મને એક જ ખાલી બીજો લેવરાયો છે. તમને ખબર જ છે. મને એક ને જ ખાલી બીજો લેવરાયો. જો કે અહીંયા કઈક થાય આમ જો ભાઈ. ના ઈ વાત આવ ખોટી ભાઈ. મને કાળો નો ગઈ મોટલે લીધો હે. હા ભાઈ કઈક થાય હું થતું શું થશે આપને કઈ ખબર નથી. આપણે રોહિતભાઈ પૂછા ખાલી રોહિતભાઈ આ શું થાય. રોહિતભાઈ ખબર છે રોહિતભાઈ શું હે. રોહિતભાઈ કે મને આમાં કાંઈ ટપા પડતા નહીં શું હે. પણ હવે વિડીયોમાં હવે આપણે પણ આગળ વિડીયો તમને દેખાડી દઈશું હું એમાં વિડીયો બનાવી. આપણે ભાઈ માઉન્ટ આબુ ભાઈ ઉપર ચડી રહ્યા છીએ તમે પણ જોઈ શકો. રેનકોટ લઈ લીધા ભાઈ અમે. મેં એક ના લીધો ભાઈ. આપણે જયદીપભાઈ લીધો હે. મેહુલભાઈ અને જો આમ આપણે રોહિતભાઈ આવેલા. રોહિતભાઈ આપને તો અલગ પ્રકારનો જ રેનકોટ લેવો. બધા કાળા કલરના લીધા. મને એક કે જ ખાલી બીજો લેવરાયો મતલબ કોઈ ચડી ગઈ બધા લઈ લીધો. તમે ભાઈ વ્યૂ તો દેખાયું છે જ. વ્યૂ નથી દેખાયું. રેનકોટ લઈને આ ભાઈ ચડવાનું ચાલુ હે તો વિડીયો તમે બની જો સારું હાલો. માઉન્ટ આબુ નો તમને પેલા વ્યૂ દેખાડો. આમ તમે જોઈ શકો. આ ભાઈ અહીંયા જયદીપભાઈ ઉભા હે. અહીંયા આપણે જોઈ લ્યો હાલો. હવે તમને બતાવી દઉં. ફોટા પાડીને બધા ક્લિયર થઈને અહીંથી મંડાય હાલવા. ભગવાન બાપા રે. મિત્રો ભાઈ તમને માઉન્ટ આબુમાં ભાઈ ગુરુ દાતાજીને આપણે તમને દર્શન કરાવી દીધું. તમે પેલા વાંચી લ્યો બધું. જો અહીંયા દર્શન આપણે કરવાના છે તો વિડીયોમાં તમે બન્યા રહ્યો ભાઈ. તમને દર્શન જુનાગઢ એ જ છે ને આપણે આબુમાં પણ એ જ છે. હાલો ઉપર પેલા મને આવજો. હા કઈ ગુરુ દાતા ફાઇનલી મિત્રો ભાઈ પ્રસાદી આપણે લઈ લીધી. હાલો આપણે તમને પણ દર્શન કરાયા ને મેં પણ દર્શન કરી લીધા. તમે પણ જોયું છે વ્યૂ તમને બતાવી દો. મિત્રો ભાઈ તમને ભાઈ ગુરુદાતાના ટેકરિયા દર્શન પણ કરાયા ને આમ ભાઈ તમે જોઈ લ્યો ભાઈ આ પબ્લિક. અને જો ભાઈ આ આર્યા ને અહીંયા ગુરુદાતા આપણે બેઠા છે ગિરનારમાં બેઠા ને એની ઠેકાણે પાછું અહીંયા પાછું આ આપણે માઉન્ટ આબુ એ પાછું અલગ બધું છે. તો ભાઈ આ રોહિતભાઈ ને આપણે જયદીપભાઈ આલી બાજુ
વિડીયોમાં તમે બહેના રહેજો હજી તો કેટલું રખડવાનું હોય પણ વિડીયો હા બસો ભાઈ જયદીપ ભાઈએ કહી દીધું હજી કેટલું બાકી તમે વિડીયોમાં તમે બહેના રહીજો આ તો ટેલર હજી પિક્ચર આખું પિક્ચર બાકી છે અહીંયા તો વાત જ જવા દે એવો નજારો પણ આમ તમે જોઈ લ્યો આ બધી પહાડ જ છે પણ કઈ દેખાતું નહીં યાર ધુમેર જેટલી અને વાત જ જવા દે શું કહ્યું તમારું બરોબર છે બળદેવભાઈની વાત હાર વાળો તો વિડીયો તમે બહેના તો આવ્યા હોય ને તો કોમેન્ટ કરજો આ ગુરુદાતાનો જૂનો ઓલો શું કહેવાય એ હે આપણે સ્થાનક તમે પણ જોઈ લ્યો જોઈ શકો ભાઈ દર્શન તમે કરી લેજો હાલો અમે પણ દર્શન કરી લીધો પણ તમે દર્શન કરવાનું ન ભૂલતા ઉપર ઈ પણ અલગ છે ને આ પાછું નોખું છે તમે પણ જોઈ લેજો સારું હાલો